સમાચારમાં વાત ઉત્તરાખંડની કરીએ તો મુશળધાર વરસાદના કારણે તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર અચાનક ખૂબ જ ઝડપથી વધી ગયું, જેના લીધે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણના કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો, જેની તસવીરો સામે આવી। આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો, જેનાથી સ્થાનિક લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું। હવે આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તે વચ્ચે તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર એટલું ભયજનક સ્તરે વધી ગયું કે આખો જે પુલ હતો તેને તાણી ગયો। કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તોફાની નદીના રૌદ્ર સ્વરૂપને। પૂર ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસ અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે, જેનાથી લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ છે। તો પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે। અમે આપને જણાવી દઈએ, ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે અનેક જે સ્થાનિક નદીઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ અને પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે જળમગ્ન વિસ્તારો થઈ ગયા છે। પરંતુ આ એ નદીના પ્રવાહની નદીના રૌદ્ર સ્વરૂપની ભયાનકતા દર્શાવતા આ દ્રશ્યો સામે આવ્યા, જેમાં તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર અચાનક એટલું બધું વધી ગયું કે આંખના પલકારામાં આખો પુલ પત્તાના માફકની જેમ તણાઈ ગયો હતો। તમક નદીમાં પથ્થરો તણાઈ આવ્યા છે। અમે આપને જણાવી દઈએ કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તંત્રએ લોકોને સતર્ક રહેવા માટેની અપીલ કરી છે, પરંતુ નદીના રૌદ્ર સ્વરૂપની ભયાનકતા આખરે કેવી હોય, પાણીનો પ્રચંડ પ્રવાહ આખરે કેવો હોય, તેનો જીવતો જાગતો આ પુરાવો છે। તોફાની નદીની આ જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થઈ ગયા છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। તમક વિસ્તાર હાલ જળમગ્ન થઈ ગયું છે। સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારો જે છે ત્યાં જન સૈલાબ આવી ગયો છે। પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણના કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો અને પુલ હવે ક્ષતિગ્રસ્ત થયો છે, તણાઈ ગયો છે, જેના કારણે આસપાસના અનેક વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ છે। પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ઉત્તરાખંડમાં ખાસ વાત કરીએ તો વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। અતિ ભારે વરસાદ પડવાના કારણે જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। રાજ્યના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં પણ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો। 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો। મહીસાગરના ગોધરામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો। નવસારીના ખેરગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો। મહીસાગરના લુણાવાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ધરમપુર, શહેરા, સંજેલીમાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। તો અમે આપને જણાવી દઈએ કે જ્યાં મહીસાગરમાં સારો એવો વરસાદ પડ્યો છે, એ સિવાય અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। લુણાવાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ધરમપુર, શહેરા, સંજેલીમાં પણ 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। તો 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। અમે આપને જણાવી દઈએ કે સૌથી વધારે જે વરસાદ પડ્યો છે મહીસાગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે। નવસારીના ખેરગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ વચ્ચે ફરી એક વખત ઉત્તરાખંડની વાત કરીએ તો મુશળધાર વરસાદના કારણે તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર વધી ગયું, જેના કારણે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણના કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। 40 મીટર લાંબો પુલ પાણીમાં રમકડાની માફક તણાઈ ગયો। કાર ચાલક પણ તણાઈ ગયો હોવાની વિગત છે। આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો, જેનાથી સ્થાનિક લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક કાર ચાલક પણ તણાયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। પડવારમાં જે આખો પુલ હતો એ તણાઈ ગયો હતો। તમક વિસ્તાર પૂરગ્રસ્ત થયો છે, એ સિવાય જે આસપાસના વિસ્તારો છે તે પૂરગ્રસ્ત થયા છે। અનેક જે રોડ રસ્તા છે તેને મોટું નુકસાન થયું છે, પરંતુ આ જે પુલ હતો એ અનેક વિસ્તારોને જોડતો પુલ હતો,
જે તણાઈ જતા અવરજવર ખોરવાઈ ગઈ। चमोली में सोमवार दोपहर के बाद जिस तरीके से मौसम बदला और नीति मलारी घाटी के तमक क्षेत्र में बादल फटने की वजह से भारी नुकसान हुआ है। इस समय तहसील मुख्यालय से एसडीआरएफ के साथ साथ एनडीआरएफ और तहसील प्रशासन की टीम मौके के लिए पहुंच चुकी है और बताया जा रहा है कि 40 मीटर लंबा पुल और इसके अलावा एक जो बीआरओ का कर्मचारी है जो ओसी वहां पे तैनात है उनके साथ जो वहां पे मौजूद था वो इस समय वहां पे बह चुका है और उसकी ढूंढ खोज के लिए तहसील मुख्यालय से जो प्रशासन की जो टीम है वो इस समय मौके के लिए रवाना हो चुकी है। इस पुल के बहने से 40 मीटर का जो ये लंबा पुल बहा है उसकी वजह से 12 गांवों का संपर्क इस समय जिला मुख्यालय से कट चुका है और सबसे बड़ी बात यह है कि इस समय क्षेत्र में जो संचार की सेवा है वो भी लगातार बाधित होती चली जा रही है। हालांकि प्रशासन का कहना है कि राहत और बचाव कार्य शुरू कर दिया गया है, लेकिन जिस तरीके से घाटी में लगातार बारिश हो रही है उससे कहीं ना कहीं राहत और बचाव कार्य में दिक्कतें भी पैदा हो सकती है। नितिन सेवाल, न्यूज 18, जोशीमठ। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો। સાઉથ બોપલ, એસપી રિંગ રોડ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો। સવારમાં વરસાદી કામધંધે જતા લોકો પણ અટવાયા। કઠવાડામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। હંસપુરામાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે નિકોલમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ઓઢવ, વિરાટનગરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। એ સિવાય જો વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર વધુ છે। અમદાવાદનો સિઝનનો કુલ વરસાદ 24 ઇંચ થયો। સિઝનલ સરેરાશના 66.53% વરસાદની નોંધ થઈ છે। આજે પણ અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો અને તેનું કારણ છે કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે જ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો અમુક વિસ્તારમાં છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે સાથે જ વરસાદ થતાની સાથે જ અમુક વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે પણ જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદ શહેરમાં વરસાદની સાથે પાણીની સમસ્યાનો પ્રશ્ન છે તે નિકાલ થતો નથી। જો કે આજે પણ અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અત્યારે અમદાવાદ શહેરના બોપલ, સાઉથ બોપલ, એસપી રિંગ રોડ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ। વહેલી સવારથી ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। વરસાદ ચાલુ થતાં જ રોડ પર પાણી ભરાઈ ગયા। વીઆઈપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદી આગાહી છે। તો વીઆઈપી રોડ પર પાણી ભરાતા જે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો હતા તે અટવાઈ ગયા હતા। અમે આપને જણાવી દઈએ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, પરંતુ વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાવ થઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। આ વીઆઈપી રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તાઓ ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, સોલા, પકવાન, ઇસ્કોન સહિત વિસ્તારમાં વરસાદ। વરસાદી વાતાવરણથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમદાવાદમાં વહેલી સવારથી જ
વરસાદી માહોલ જોવા મળ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હળવાથી મધ્યમ વરસાદ જે છે તે શહેરમાં વરસી શકે છે અને તે સ્થિતિ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે। શહેરના એસજી હાઈવે, સોલા, પકવાન, આ ઉપરાંત વસ્ત્રાપુર, યુનિવર્સિટી તમામ પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ જે પ્રકારે જોવા મળી રહ્યો છે છેલ્લા 1-2 દિવસથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું, પરંતુ અત્યારે જે વરસાદી માહોલ છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહત્વના સમાચાર કે ગુજરાત પર 4 સિસ્ટમના કારણે વરસાદનું અનુમાન છે। આગામી